હેલો દોસ્તો, જય માતાજી. તો જુઓ, મારો ફેસ થોડો કાળો પડી ગયો છે, કારણ કે હું દેશમાં ગઈ હતી પૂનમ ભરવા અંબાજી. મારો ફેસ જુઓ કાળો પડી ગયો છે. તો અહીંયા આગળ મેં લીધું છે આ મુલેઠી પાવડર. જો મેં અહીંયા કટ કર્યું છે. આ મુલેઠી પાવડર હું આયુર્વેદિકના દુકાનમાંથી પાવડર લાવી હતી, અને આપણે અહીંયા લીધું છે દહીં. તો મુલેઠી પાવડર અને દહીં તમે 1 ચમચી ખાશો ને તો બી તમને ગ્લો આવશે, અને ફેસ ઉપર લગાવશો તો બી ગ્લો આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા મુલેઠી પાવડર ને દહીં આ મેં અહીંયા મિક્સ કર્યું છે. તો તમે ખાઈ બી શકો છો. થોડું કડવું છે, અને મુલેઠી પાવડર ને દહીં ફેસ ઉપર લગાવશો તો ગ્લો થશે. તો તમે જોઈ શકો છો મારો ફેસ. હવે હું આને ફેસ ઉપર લગાવીશ. તમે બ્રશ વડે બી લગાવી શકો છો. મને હાથેથી ફટાફટ ફાવે છે એટલે હું હાથેથી લગાવું છું. મુલેઠી પાવડર કડવી છે. હું તમને નજીકથી બતાવું છું. તો જો ફેસ ઉપર મેં લગાવી દીધું છે. મને કાજલ લગાવવાનો બહુ શોખ છે. ડાર્ક કાજલ. હું જ્યારે બી બહાર જાઉં છું ને ત્યારે હું ડાર્ક કાજલ લગાવું છું આંખમાં. તો પછી જ્યારે આપણે રિમૂવ કરીએ છીએ અને ટાઈમ નથી મળતો બહાર આખો દિવસ તડકામાં, તો મારા ઉપર આંખના ઉપર અને અહીંયા કાળું થઈ જાય છે. તો એટલા માટે અહીંયા આંખની પાપણી ઉપર બી આપણે લગાવવાનું છે. અને આ તમે જોઈ શકો છો મેં ફેસ ઉપર લગાવી દીધું છે બધે બરાબર. તો આપણે એને રહેવા દઈશું 5 મિનિટ સુધી. 5 મિનિટ પછી આપણે વોશ કરીને જોશો ચહેરો. તો તમે જોઈ શકો છો આ બહુ આયુર્વેદિક પાવડર બહુ સરસ છે. ખાઈએ તો બી આપણને કાંઈ થતું નથી. આયુર્વેદિક બહુ સરસ આવે છે. અને આ પાવડર આપણે 1 ચમચી દહીંમાં રોજ ખાઈએ ને તો બી આપણા ફેસ પર ગ્લો આવે છે. પણ આ થોડો કડવો હોય છે એટલે. જેને બી વધારે ડાર્ક સર્કલ હશે તો રોજ આપણે મુલેઠી પાવડર ફેસ ઉપર દહીંમાં નાખીને લગાવશો તો તમને બહુ સરસ ગ્લો આવશે. તો જુઓ મેં આ લગાવી રાખ્યું છે, તમને બતાવું છું. હેલો દોસ્તો, તો જુઓ મારા ફેસ ઉપર આ સુકાઈ ગયું છે. તો આપણે હવે આને લૂછી નાખશું. પણ પહેલાં જુઓ મારો ફેસ એકદમ તમે ડાયરેક્ટ બી ધોઈ શકો છો, પણ હું તમને અહીંયા બતાવવા માટે તો તમે
જોઈ શકો છો ફેસ મારો. પણ આને રોજ લગાવશો તડકામાં, ઉનાળામાં, તો તમને દેખાશે. એક દિવસ લગાવવાથી નહીં લાગે. આ તો તમે જોયું. તો જુઓ, તમને હું નજદીકથી બતાવું છું. તો આ રીતના આ રોજ તમે લગાડશો તો તમારા ફેસ ઉપર ગ્લો આવશે. તો તમે જોઈ શકો છો એક જ વારમાં કેટલો બધો ગ્લો આવે. તો તમે બી આ પાવડર ઘરે લાવો, દહીં નાખો અને લગાવો, અને જેને ભાવતો એને ખાઓ. તો અને ગરમીમાં આપણા ફેસને ચમક લાવો. અને બહાર નીકળો ગરમીમાં તો સનસ્ક્રીન જરૂર લગાવજો, અને ફેસ ઉપર કપડું ઢાંકજો. એનાથી તમારી સ્કિન બળી નથી જતી. ડાયરેક્ટ આપણા પર તડકો લાગે ને એટલે આપણી સ્કિન બળી જાય છે અને ડાર્ક સર્કલ થાય છે. મને બી પહેલાં બહુ થયા હતા, તો હવે નથી. મારા બધા ઓછા થઈ ગયા છે અને ધીમે ધીમે બધા જતા રહ્યા. તો તમને કેવો લાગ્યો વિડીયો? લાઈક કરે, શેર કરે છે. મેં ધન્યવાદ.